નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે. આજે મિત્રો 5 જુલાઈ અને મિત્રો શનિવારની જો આગાહી પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મેઘતાંડવ છે તે પણ થવાનું છે. સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો જો આપણે બપોરની જો મિત્રો 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ભાવનગરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. પોરબંદરના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી તમે અહીંયા જોશો તો જે મિત્રો રાજકોટ અને જે મિત્રો જામનગરની વચમાં તમે જોશો તો ત્યાં મિત્રો આપણને જે એક નાનકડી સિસ્ટમ છે તે પણ આપણને જોવા મળી રહી છે. ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે એકાદો જે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો હળવદના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે પણ તે આપણને જોવા મળી શકે છે. પછી મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને છૂટા સ્તરે ક્યાંક ક્યાંક વરસાદ છે તે પણ જોવા મળવા છે. અને જે દરિયા કિનારાને જે નલિયાનો વિસ્તાર છે, જે કોહાનો વિસ્તાર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે. ત્યાર પછી તમે જોશો તો આજે દરિયા કિનારા જે પટ્ટાની જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી જે સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિ ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો તમે આ જોશો તો એક નાનકડી સિસ્ટમ છે તે પણ આપણને જોવા મળી રહી છે. કેટલા નાસિકના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા મળી શકે છે. વલસાડ સુધી અને સુરત સુધી તેની અસર છે તે પણ આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી તમે આ જોશો તો જે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો અપડેટ છે તે મિત્રો 2 વાગ્યાની પણ તમને અપડેટ છે તે પણ આપી દઈએ. ત્યાર પછી મિત્રો આપણે સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠાની અંદર પણ મિત્રો 2 વાગ્યે વરસાદ કેવો રહેવાનો છે તે પણ સાથે સાથે તમને સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપી દેવાના છે. 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જ આપણે વાત કરી લેવાના છીએ. ત્યાર પછી મિત્રો તમે જોશો જે મહેસાણા છે, જે હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, અને જે પાલનપુર અને જે રાધનપુરના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ જુઓ તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપટું છે તે પણ પડી શકે છે. વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આપણે એમ નથી કહેતા કે વરસાદ પડી જાય, અમુક જે વરસાદની શક્યતાઓ છે તે પણ કરી લેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમે આપણે સાંજના મિત્રો 3 વાગે 4 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આખા ગુજરાતની અંદર પણ મિત્રો આપણને જે વરસાદની માહોલ છે તે આપણને જોવા મળવાનો છે. આ તમે સિસ્ટમ જો આજે અપડેટ છે મિત્રો 4 વાગ્યાની અપડેટ તમને આપી દેવાના છે કે 4 વાગે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, ભીલમાળના કેટલાક વિસ્તારો છે, સુઈગામના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, ખાવડાના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો જે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો 4 વાગ્યા છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. 4 વાગ્યા તમે જોશો તો આવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે સાંજની મિત્રો આપણે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો સાંજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે. આ છે મિત્રો સાંજની રાતની 8 વાગ્યાની અપડેટ. અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કોડા છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે જોધપુર છે, વ્યાપર છે, અને જે જેસલમેરના વિસ્તારોની અંદર પણ તમે જુઓ તો ત્યાં પણ આપણને એક નાનકડી વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો જે દરિયા કિનારાની જો વાત કરીએ તો તે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું ત્યાં પણ વરસાદ આપણને કેવો છે તે જોવા મળવાનો છે. રાતની પણ મિત્રો 8 વાગ્યાની અપડેટ કરી શકો છો. દરિયા કિનારો જેટલો પટ્ટો છે ત્યાં પણ તમે જોશો તો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે પણ જોવા નથી મળી. રાજકોટમાં પણ વરસાદની શક્યતાઓ નથી, જામનગરમાં પણ વરસાદની શક્યતાઓ નથી, કોહામાં પણ વરસાદની શક્યતાઓ નથી, ગાંધીધામ, નલિયા છે, ખાવડા છે, હળવદ છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને જે વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં નથી આવી. ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો કેટલાક ભાગોની અંદર પણ મિત્રો
રાત્રે છૂટા સ્થળે ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે. અહેમદાબાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, ત્યાર પછી મિત્રો ડુંગરપુર છે, ઉદયપુર છે, દાહોદ છે, વડોદરા છે, રતલામના કેટલાક વિસ્તારો છે, મંદરોસરના કેટલાક વિસ્તારો છે. રાત્રે મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો આ વિસ્તારોની જે પણ મિત્રો અતિ ભારે વરસાદ પડે તે પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો હવે રાતને 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો રાત્રે મિત્રો આપણને કેવો વરસાદી માહોલ છે તે પણ જોવા મળવાનો છે. તો તમે ત્યાર પછી તમે જોશો તો મિત્રો રાતની 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો સુરતના કેટલાક વિસ્તારો પણ મિત્રો છૂટાછવાયા એકાદું ઝાપટું છે તેવું જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો વેરાવળના જે દરિયા કિનારો જે પટ્ટો છે તે પણ મિત્રો છૂટાછવાયે ભારે ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે. અહેમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આપણને 12 વાગ્યા છૂટાછવાયે વધુ ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો ધીરે ધીરે વરસાદની તીવ્રતા છે તે પણ ઓછી થઈ રહી છે. એક દિવસ મિત્રો વરસાદ ના આવે, બીજા દિવસ વરસાદ આવે અને ત્રીજા દિવસ પાછો વરસાદનું આગમન થાય તેવી આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અમુક ટાઈમ મિત્રો પણ તમને જે ક્યાંક મિત્રો તડકો છે તે પણ જોવા મળી શકે અને ક્યાંક મિત્રો તમને જે વધુ ઝાપટાઓ છે તે પણ જોવા મળી શકે અને ક્યાંક મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે પણ જોવા મળી શકે અને અમુક જગ્યાએ મિત્રો તમને એકદમ વરસાદનું જે વાતાવરણ હોય તે વાતાવરણની અચાનક છે તે પલટો પણ કરી શકે છે. ત્યાર પછી મિત્રો ધીરે ધીરે પાછું પણ તમને જો આપણે જે વરસાદી માહોલ થઈ જાય, તડકો નીકળે તેવા બધી જે સિસ્ટમો છે તે પણ જોવા મળવાની છે. કારણ કે આ બધું જે ગુજરાત ઉપર જે અસર છે તે મિત્રો જે સિસ્ટમના કારણે તેની અસરો છે તે પણ જોવા મળી શકે છે. રાતના 12 વાગ્યાની અપડેટ પ્રમાણે જો મહેસાણા છે, સુઈગામ છે, પાલનપુર છે, ભીલમાલ છે, ઉદયપુર છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, મંદરોસર છે, રતલામ છે, અહેમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આપણને છૂટા સ્તરે ઝાપટા છે તે પણ જોવા મળવાના છે. કારણ કે મિત્રો વરસાદી કોઈ એવી મોટી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી. કારણ કે મિત્રો અમુક જગ્યાએ પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. આ હતી મિત્રો આજની મિત્રો શનિવારની અપડેટને આજે છે મિત્રો આ તારીખે પણ તમને સાથે સાથે અપડેટ છે તે મેં આપી દીધું. તો આજે છે મિત્રો 5 તારીખને આ હતી અપડેટના સાથે સાથે મિત્રો રાત્રે 12 વાગ્યાની અપડેટ છે તે પણ અમે તમને આપી દીધી. તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળશું. ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા. તો ચાલો બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું. વંદે માતરમ.